હેલો મિત્રો, હિતેશભાઈની ડિમાન્ડ પર હું લઈને આવી છું સ્ટેટિક્સના 200 MCQની મેરેથોન. તો ચલો શરૂ કરીએ. સૂચક આંક એ કેવું માપ છે? ફર્સ્ટ પ્રશ્ન તો કે સાપેક્ષ માપ છે. બીજો પ્રશ્ન છે, લાસ્પેરના સૂચકાંકમાં કયા વર્ષના જથ્થાને ભાર તરીકે લેવામાં આવે છે? તો કે આધાર વર્ષ. પાસીના સૂચકાંકનો સૂત્ર કયું છે? તો કે EP1 Q1 EP0 Q1 × 100. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે? તો કે છૂટક ભાવ. જો ફિશરનો સૂચકાંક 150 હોય તો લાસ્પેનો સૂચકાંક 120 હોય તો તે પાસેનો સૂચકાંક કેટલો થશે? તો 187.5. ફિશરનો સૂચકાંક કયા બે પરીક્ષણોનું સમાધાન કરે છે? પદ પરિવર્તન અને સમય પરિવર્તન. નિર્દર્શ અવકાશના પેટાગણને શું કહેવામાં આવે છે? ઘટના. અશક્ય ઘટનાની સંભાવના કેટલી છે? 0. જો PA = 1/3 હોય તો PA' કેટલી થશે? તો કે 2/3. લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી હોઈ શકે? 2/7. શરતી સંભાવના PA/B નું સૂત્ર જણાવો. તો ફર્સ્ટ PA/B P × P બ્રેકેટમાં. બર્નૌલીના પ્રયત્નો કેવા પ્રકારના હોય છે? નિરપેક્ષ અને દ્વિવિધ. સહસંબંધાંક R = +1 હોય તો તેવો કેવો સહસંબંધ ગણવામાં આવશે? તો કે સંપૂર્ણ ધન. નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે? X અને Y ઉપર ડેશ આવશે. જો BYX 0.8 હોય અને BXY 0.2 હોય તો આની કિંમત કેટલી થશે? 0.4, કારણ કે 0.8 / 0.2 = 0.4. નિયત સંબંધાંકના ચિહ્નો કોના પર આધારિત છે? સહસંબંધાંક R પર. બે ચલો વચ્ચે કાર્ય-કારણનો સંબંધ છે કે નહીં તે કયા વિષય દ્વારા જાણી શકાય છે? તો કે નિયત સંબંધ દ્વારા. વિકિર્ણ આકૃતિમાં બધા જ બિંદુ એક જ રેખા પર હોય અને રેખા ડાબેથી જમણે ઉપર જતી હોય તો R કેટલો હોઈ શકે છે? તો કે +1. સામયિક શ્રેણીમાં લાંબા ગાળાના ફેરફારને શું કહેવામાં આવે છે? વલણ. દિવાળી સમયે કપડાના વેચાણમાં થતો વધારો એ કેવા પ્રકારની વધઘટ છે? મોસમી. સામયિક શ્રેણીના કેટલા ઘટકો છે? તો કે 4. ન્યૂનતમ વર્ગોની રીતનો મુખ્ય ગેરફાયદો શું છે? ભવિષ્યનું અનુમાન ન થઈ શકે. દ્વિપદી વિતરણમાં મધ્યકનું સૂત્ર શું છે? NP. પ્રમાણ્ય વિતરણમાં ક્ષેત્રફળ હંમેશા કેટલું હોય છે? 1. પ્રમાણ્ય વક્રના બે છેડા ધરતીને સ્પર્શતા નથી તો તેને શું કહેવામાં આવે છે? અનંત સ્પર્શી. Z-સ્ક્વેરનું સૂત્ર શું છે? X - μ / ડેટા. પોઇસન વિતરણ ક્યારે વપરાય છે? જ્યારે n મોટો હોય અને p ખૂબ નાનો હોય ત્યારે. કયા માપ પર અતિશય મોટા કે નાના અવલોકનોની અસરનું સૌથી વધુ અસર થાય છે? મધ્યક. કયા સંજોગોમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક થાય? સમમિત વિતરણ. કાર્લ પિયર્સની વિષમતાનું સૂત્ર કયું છે? A અને C બંને. બાવલીની રીત કયા માપો પર આધારિત છે? ચતુર્થકો.
ડી બાય dx into log x is equal to which one? જવાબ શું હશે? 1/x. જો y is equal to x² plus 5x plus 3 હોય તો dy by dx શોધો. તો શું થશે? 2x plus 5. જો વિધેય મહત્તમ હોવા માટેની જરૂરી શરત કઈ છે? તો કે a અને b બંને. Lime x gives 3x² minus n divided by x minus 3 is equal to, તો જવાબ શું આવશે? 6. ભારતીય મધ્યક ક્યારે શોધવામાં આવે છે? ભારિત મધ્યક કે જ્યારે બધા અવલોકનો મહત્વ સમાન હોય ન હોય ત્યારે. ચલનાંકનું સૂત્ર શું છે? તો કે ડેલ્ટા ઇન્ટુ એક્સ ડેશ ઇન્ટુ 100. પ્રમાણિત વિચલનનું સૂત્ર કોણે આપ્યું હતું? કાર્લ પિયર્સને. પ્રાથમિક માહિતી મેળવવાની કઈ રીત સૌથી વધુ ચોકસાઈ ભરેલી છે? પ્રત્યક્ષ તપાસ. આંકડાશાસ્ત્રમાં સમવિષ્ટ એટલે શું? તમામ એકમોનો સમૂહ. નિર્દેશ પસંદ કરવાની હોય કઈ રીતમાં દરેક એકમને પસંદ થવાની સમાન તક હોય છે? યાદચ્છિક નિર્દેશ. NCR ઇન્ટુ R ડોટ બરાબર શું થશે? NPR. શ્રેણી 5 વખત 5નું પ્રમાણિત વિચલન કેટલું થાય છે? 0. ગુણોત્તર અને મધ્યક શોધવા માટે કેવા અવલોકનો હોવા જોઈએ? તો કે ધન. tan P2 ની કિંમત કેટલી? 90. સામયિક શ્રેણીમાં ઋતુગત ફેરફારનો ગાળાનો સમય કેટલો હોય છે? સામાન્ય રીતે 1 વર્ષથી ઓછો. જ્યારે r ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે બે નિયત સંબંધ રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90 ડિગ્રી. આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? ગોટફ્રીડ એકેનવોલ. ભારતીય આંકડાશાસ્ત્રના પિતા કોણ છે? PC મહાનોબિલિસ. ગતિશાસ્ત્રીય અપેક્ષા એટલે શું? મધ્યક. દ્વિપદી વિતરણમાં n પ્રત્યયમાં x સફળતા મળે તેની સંભાવનાનું સૂત્ર કયું છે? a. NCx dot px into qn minus x above. દ્વિપદી વિતરણમાં હંમેશા શું સાચું હોય છે? મધ્યક ગ્રેટર દેન વિચલન. જો દ્વિપદી વિતરણમાં p is equal to 1/2 હોય તો તે વિતરણ કેવું કહેવાય? સમમિત. પોઇસન વિતરણમાં જો મધ્યક m is equal to 4 હોય તો તેનું વિચરણ કેટલું થાય? 4. પોઇસન વિતરણના કયા પ્રકારના ચલ માટેનું વિતરણ છે? અસત ચલ. પ્રમાણીય વિતરણ ચતુર્થક વિચલન QD ની અંદાજિત કિંમત કેટલી હોય છે? 0.645. પ્રમાણ વક્ર હેઠળ કુલ કેટલો વિસ્તાર હોય છે? 1. પ્રમાણીય વિતરણમાં સરેરાશ વિચલન MD ની અંદાજિત કિંમત કેટલી હોય છે? 4/5. z એ પ્રમાણચલ્ય ચલ છે તો p અને બ્રેકેટમાં 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ ઇન્ફિનિટીની કિંમત કેટલી? 0.5. પ્રમાણીય વિતરણમાં મધ્યસ્થની કિંમત 20 હોય તો બહુલક કેટલો થશે? 20. તમારે ફોર્મ્યુલા મૂકીને એપ્લાય કરવાનું રહેશે. નિયમિત સંબંધ રેખા y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bxમાં બીને શું કહેવામાં આવે છે? નિયત સંબંધાંક. જો byx અને bx બંને ઋણ હોય તો સહસંબંધાંક r કેવો હોય? તો કે ઋણ. નિયત સંબંધાંક રીતમાં નિશ્ચયાંકનો આંક એટલે શું? r². જ્યારે બે નિયત સંબંધ રેખાઓ એકબીજાને છેદે ત્યારે તે છેદબિંદુના યામ કયા હોય? તો કે x અબોવ અને y અબોવ ડેશ. yની x પર નિયત સંબંધ રેખા દ્વારા કોનું અનુમાન કરવામાં આવે છે? yની કિંમતનું. y ઇઝ ઇક્વલ ટુ exનું વિકલન dy બાય dx
શું થાય? EX. જો F ઇન્ટુ એક્સ EX3 હોય તો FNX શું તો કેટલું થશે? તો 30x. બે વિધેયના ગુણાકારના વિકલનનું સૂત્ર કયું છે? તો u dv/dx પ્લસ v du/dx. વિધેય ન્યૂનતમ હોવા માટે દ્વિતીય વિકલિતની શરત કઈ છે? f"(x) > 0. સીમાંત આવક એટલે શું? કુલ આવકનું વિકલન. સામાનિક શ્રેણીના સરવાળાત્મક મોડલનું સૂત્ર કયું છે? y = p + s + c + i. હડતાલ અથવા પૂરના કારણે શ્રેણીમાં આવતા ફેરફારો કેવા હોય છે? તો કે યાદચ્છિક and regular. 3 વર્ષીય ચલિત સરેરાશમાં કયા વર્ષમાં સરેરાશ મૂકવામાં આવે છે? બીજા. સામાન્ય શ્રેણીમાં ચક્રીય વધઘટનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે? 2 થી 10 વર્ષ. બે ગુણધર્મો A અને B વચ્ચેના સંબંધને શું કહેવામાં આવે છે? ગુણાત્મક સંબંધ. જો AB > ડિવાઇડેશનમાં n હોય તો ગુણધર્મો વચ્ચે કેવો સંબંધ છે? તો ધન. ગુણાત્મક સંબંધમાં આપવાની યુલની રીતમાં કિંમત કયા ગાળામાં હોય છે? -1 થી +1. ફિશરનો સૂચકાંક કયા પરીક્ષણનું સમાધાન કરે છે જો જે પાસેનો સૂચકાંક કરતો નથી? બંને. સમય વ્યાપ્ત અને પદ વિપ્યાસ. વાર્ષિક વેતન શોધવાનું સૂત્ર શું છે? વેતન ભાગ્યા સૂચકાંક × 100. ફુગાવાનો દર શોધવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ થાય છે? જથ્થાબંધ ભાવ. સ્ટેટિક શબ્દ સૌપ્રથમ કોણે વાપર્યો હતો? ગોટફ્રીડ એકેનવાલે. n અવલોકનો તેમની મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 0. વિચલનનું ધન વર્ગમૂળ એટલે કેટલું? પ્રમાણિત વિચલન. લોગ ટેબલને શોધવાની શોધ કોણે કરી હતી? જ્હોન નેપિયરે. જો PAUB અને PA + PB તો A અને Bની ઘટનાઓ કેવી ઘટનાઓ કહી શકીએ છીએ આપણને એ ઘટનાઓ? તો કે પરસ્પર નિવારક. માહિતીને હાર અને સ્તંભમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કોષ્ટક રચના. સતત આવૃત્તિ વિતરણમાં મધ્ય શોધવાનું સૂત્ર કયું છે? ફર્સ્ટ વન. L + n/2 - CF ફ્રીક્વન્સી એટલે CF એટલે ફ્રીક્વન્સી / F × C. બહુલક શોધવાની આલેખની રીત કઈ છે? તો કે સ્તંભ આલેખ. મધ્ય શોધવા માટે કયો આલેખ વપરાય છે? સંચયથી આવૃત્તિ વર્ગ. જ્યારે આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય ત્યારે કયું સરેરાશ માપ શ્રેષ્ઠ છે? મધ્યસ્થ. નિર્દેશના કદમાં વધારો કરવાથી કયા પ્રકારની ભૂલ ઘટે છે? નિર્દેશ ભૂલ. સ્તરિત યાદચ્છિક નિર્દેશ પદ્ધતિ ક્યારે વપરાય છે? જ્યારે સમશિષ્ટ વિષમાંક હોય ત્યારે. ક્રમચર્ય એટલે શું? ગોઠવણી. 5C0 + 5C5 ની કિંમત કેટલી છે? 2. પરિવર્તિત આધારના સૂચકાંકની અચલ આધારમાં ફેરવવાનું સૂત્ર જણાવો. ચાલુ × પરિવર્તિત અગાઉનો ચલ ભાગ્યા 100. આંકડાશાસ્ત્રમાં વિષમતા શું પામે છે? સમપ્રમાણતાનો અભાવ. જો જેની કિંમત ઋણ હોય તો વિતરણનો છેડો કઈ તરફ વધુ ખેંચાયેલો હશે? ડાબી. કુટુંબીય બજેટની રીતમાં ભાર W તરીકે શું લેવામાં આવે છે? તો P1 ના 1 મિનિટ. હા, P0Q0 સાચું છે.
બર્નોલીના પ્રયત્નોમાં સફળતા સંભાવના પી હંમેશા કેવી રહે છે? અચળ. શું તમે આ 100 પ્રશ્નો સફર પછી 101થી 100 પ્રશ્નો માટે તૈયાર છો? આ ખાલી તમારા એનરોલમેન્ટ માટે પ્રશ્ન છે. તમારી ઈચ્છા હોય તો તમે મને કોમેન્ટમાં જવાબ આપી શકો છો. યાદચ્છિક ચલ એક્સની અપેક્ષિત કિંમત EX એટલે શું? મધ્યક. જો કે અચળ હોય તો EKની કિંમત શું થશે? તો કે વિચરણ BX શોધવાનું ગાણિતિક અપેક્ષા આધારિત સૂત્ર કયું છે? EX² - E ઇન્ટુ બ્લેકેટમાં x અને આખો હોલ સ્ક્વેર. E x - EXની કિંમત હંમેશા કેટલી હોય છે? 0. આ ક્વેશ્ચન્સમાં એવું છે કે તમે વાંચીને કરો ને તો બેસ્ટ રહેશે, બિકોઝ સ્ટેટિક્સના MCQs છે, એમાં મારાથી પણ બોલવામાં કંઈ ભૂલ થઈ શકે છે. એટલા માટે ક્વેશ્ચન્સ જે અમુક હશે તમારે જાતે તમારે સોલ્વ કરી દેવાના. હું તમને જવાબ તો અહીંથી લખીને મોકલી દઈશ. બરાબર? ચલો આગળ જોઈએ. જો બે ચલ વડે x અને y નિરપેક્ષ હોય તો E ઇન્ટુ એક્સ ઈના બ્લેન્કેટમાં x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ક્વેરી ક્વેશ્ચન માર્ક, તો EX ઇન્ટુ EY. જો fx ઇઝ ઇક્વલ ટુ x² - 4x + 4 હોય તો f2ની કિંમત કેટલી? તો 0. આગળ જોઈએ. લિમિટ x gives to 0 EX - 1 ડિવાઇડેશન બાય x ની પ્રમાણિત કિંમત શું છે? તો કે 1. વિધેયના લક્ષ્યની વ્યાખ્યા ડેલ્ટા અને એપ્સિલોન કેવા હોવા જોઈએ? અલ્પધન સંખ્યામાં. લિમિટ x ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી 1/x ની કિંમત કેટલી થશે? 0. જો fx(x) ઇઝ ઇક્વલ ટુ એ આગળ સતત હોય તો શું સાચું છે નીચેના વિધાનમાંથી? તો પહેલું વિધાન સાચું છે. જો કુલ ખર્ચ વિધેય C હોય તો સીમાંત ખર્ચ કોસ્ટ એટલે શું? dc/dx. માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર શું છે? -p/x ઇન્ટુ dx/dp. નફો મહત્તમ ક્યારે હોય? R ઇઝ ઇક્વલ ટુ આવક અને C ઇઝ ઇક્વલ ટુ ખર્ચ. તો MR ઇઝ ઇક્વલ ટુ MC. જો કુલ આવક વિધેય R ઇઝ ઇક્વલ ટુ 100x - x² હોય તો સરેરાશ આવક કેટલી થશે? તો કે 100 - x. વિધેયની ન્યૂનતમ કિંમત માટે દ્વિતીય વિચલન વિકલિત fx કેવું હોવું જોઈએ? તો કે ધન. શૂન્ય પરિકલ્પનાની સાચી હોવા છતાં તેનો અસ્વીકાર થાય તો તેને કયા પ્રકારની ભૂલ કહેવામાં આવે છે? પ્રકાર નંબર 2. સાર્થકતાની કક્ષામાં સામાન્યતા કેટલી લેવામાં આવે છે? 1 કે 5%. કયા પરીક્ષણનો ઉપયોગ બે વિચરણોની સમાનતા ચકાસવા માટે થાય છે? F ટેસ્ટ. નાના નિર્દેશ માટે કયું પરીક્ષણ સૌથી વધુ વપરાય છે? સ્ટુડન્ટ ટીનું પરીક્ષણ. chi-square પરીક્ષણનો ઉપયોગ શું ચકાસવા માટે થાય છે? ગુડનેસ ઓફ ફિટ. લોરેન્સ વર્કનો ઉપયોગ શું માપવા માટે થાય છે? આવકની અસમાનતા. ગિની ગુણાંકની કિંમત કયા ગાળામાં હોય છે? 0 થી 1 માં. એન્જલનો નિયમ કોના વચ્ચે સંબંધ દર્શાવે છે? આવક અને ખોરાક પાછળનો ખર્ચ. ભારતના રાષ્ટ્રીય આવકની ગણતરી કઈ સંસ્થા કરે છે? CSO. વસ્તી ગણતરી કેટલા દર વર્ષે કરવામાં આવે છે? 10 વર્ષે. પત્તાના પર પત્તામાંથી એક પત્તું પસંદ કરતા તે રાજા અથવા રાણી હોવાની સંભાવના કેટલી છે? ધોરણ 10 નો પ્રશ્ન. 2/13. જો P ઇઝ ઇક્વલ ટુ 0.6 PB ઇઝ ઇક્વલ ટુ 0.5 હોય તો PAU B કેટલું થશે? 0.8. પ્રામાણ્ય વિતરણમાં મધ્યકથી બંને બાજુ એક અંતરે કેટલા અવલોકનો હોય છે? કેટલા હતા? 68.26. પ્રમાણીય વિચલનમાં વિચલન 9 હોય તો પ્રમાણિત વિચલન કેટલું થશે? 3.
દ્વિપદીમાં જો n = 10 હોય તો p = 0.5 હોય તો મધ્ય કેટલો? તો 5. સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધીમાં જો σd² = 0 હોય તો આની કિંમત શું થશે? 1. જ્યારે બે ચલો વચ્ચે કોઈ સંબંધ ના હોય ત્યારે સહસંબંધ કેટલો હશે? 0. y ની x પરની અને x ની y પરની બંને નિયત સંબંધ રેખાઓ એકબીજા પર સંપાતી હોય તો આ કેટલો થશે? પ્લસ અથવા -1. વ્યાપાર ચક્રમાં તેજી પછી કયો તબક્કો આવે છે? ઓટ. શેરબજારના આંકડાઓને કયા પ્રકારની સામયિક શ્રેણી ગણવામાં આવે છે? યાદચ્છિક. મધ્યક એ કયા પ્રકારનું સરેરાશનું માપન છે? ગાણિતિક. મધ્યક એ કયા પ્રકારનું માપ છે? સ્થાનિક. 1 2 3 4 5 નો મધ્યક કેટલો થાય? 3. શ્રેણી 10 12 15 20 25 નો વિસ્તાર કેટલો? 15. જો વિચરણ 100 હોય તો ચલનાંક શોધો અને મધ્યક જ્યાં છે 50 છે તો 20%. આંકડાશાસ્ત્રમાં વિષમતા અંક જેની મહત્તમ અને ન્યૂનતમ મર્યાદા કઈ કાર્લ પિયર્સન માટે શોધવાનું કીધું છે? -1 થી +1. કયા સંજોગોમાં r અને byxના ચિહ્નો અલગ હોઈ શકે? ક્યારેય નહીં. સૂચનાંકમાં p1 શું દર્શાવે છે? ચાલુ વર્ષનો ભાવ. ક્લાસ પેના સૂચનાંક કયા નામે ઓળખાય છે? આધાર વર્ષના ભારની રીત. જો a અને b નો નિરપેક્ષ ઘટનાઓ હોય તો pa = 0.2, pb = 0.3 તો paub = કેટલા? 0.06. બહુલક કોના દ્વારા વધુ પ્રભાવિત થાય છે? તો આવૃત્તિની મહત્તમતા. y = c અચળ હોય તો dy/dx કેટલું થશે? 0. ઉદ્ગાર 5 ફેક્ટોરિયલની કિંમત કેટલી થશે? 120. n અવલોકનો મધ્યકથી લીધેલા વિચલન વર્ગોનો સરવાળો ક્યારે લઘુત્તમ થશે? જ્યારે વિચલનો મધ્યકથી લીધા હોય ત્યારે. આ પ્રશ્નો 150 તમે પૂરા કરે તો છેલ્લા પ્રશ્નો માટે તમે તૈયાર છો? તમારી ઈચ્છા હોય તો તમે માનાનો કોમેન્ટમાં જવાબ આપજો. જથ્થાબંધ ભાવનું સૂચનાંક કોના ફેરફારો માટે વપરાય છે? દેશની આર્થિક સ્થિતિ. કુલ ખર્ચની રીતમાં જો આધાર વર્ષનો ખર્ચો આપેલ હોય તો કયું સૂત્ર વપરાય છે? લાસ્પીનું સૂત્ર. વાસ્તવિક આવક એટલે શું? તો કે નાણાકીય બાય સૂચકાંક. rxy છે 0.6 હોય તો rx + 10 y - 5 ની કિંમત કેટલી થશે? 0.6. સહસંબંધ આ કયા પ્રકારના પરિવર્તનથી સ્વતંત્ર છે? ઉગમ બિંદુ અને માપ બંને. જ્યારે બે ચલોના ક્રમાંક એકબીજાથી બિલકુલ ઉલટા ક્રમમાં હોય ત્યારે આની કિંમત કેટલી થાય છે? -1. r = 0 હોય તો બંને નિયત સંબંધની રેખાઓ કેવી હશે? પરસ્પર લંબ. જો y = 25 + 3x હોય તો નિયત સંબંધાંક vyx કેટલો થશે? 3. નિશ્ચિતાંકનો r² = 1 શું સૂચવે છે? સંપૂર્ણ સહસંબંધ. આ એ b હોય તો paub શું બરાબર થશે? તો સિક્કાને 3 વખત ઉછાળતા નિર્દેશક અવકાશના કુલ કેટલા બિંદુઓ મળશે? 8. pa 0.4 bb 0.5 હોય તો a અને b પરસ્પર નિવારક હોય તો 0.9. એક વર્ષના ઓગસ્ટ માસમાં 5 રવિવાર આવવાની સંભાવના કેટલી થશે? 3/7. ત્રિપદી વિતરણ માટે n = 5 p = 0.2 હોય તો વિચરણ કેટલું થશે? 0.8. પ્રમાણીય વિતરણમાં મધ્યસ્થની બંને બાજુ ક્ષેત્રફળ કેટલું હોય છે? 0.5.
પ્રમાણે વિતરણમાં Q3 - M = M - Q1 શા માટે હોય છે? વિતરણ સમમિત હોવાથી. વીના બ્રેકેટમાં 2x + 3y = ક્વેરી, જ્યાં v વિચરણ છે, તો 4vx. EX2 શું કહેવામાં આવે છે? તો કે ઉગમ બિંદુની આસપાસની દ્વિતીય પ્રઘાત. પોઇસન વિતરણમાં મધ્યક m હોય તો તેનું પ્રમાણિત વિચલન કેટલું હોઈ શકે છે? m વર્ગમૂળ રાઈટવાળો m. સામયિક શ્રેણીમાં યાદચ્છિક વધઘટને કયા સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે? r અથવા I. 5 વર્ષીય ચલિત સરેરાશમાં કયા વર્ષની સામે પ્રથમ કિંમત મૂકવામાં આવે છે? ત્રીજા. જો સામયિક શ્રેણીનું વલણ સુરેખ હોય તો y = a + bt માં t શું દર્શાવે છે? તો કે સમય. d/dx x² + 4x² + 7 = ક્વેરી, 173 ક્વેશ્ચન. 3x² + 86 લિમિટમાં x gives to 3x + 5 11. જો સીમિત આવક એમાં સીમાંત ખર્ચ કરતાં વધુ હોય તો નફો વધશે. મધ્યસ્થથી લીધેલા વિચલનના માનાંકનો સરવાળો કેટલો હોય છે? ન્યૂનતમ. 248નો ગુણાકારનો મધ્ય કેટલો થશે? 4. કયું પ્રસારનું માપ એકમથી મુક્ત છે? ચલનાંક. જો વિતરણમાં મીન > મીડિયન > મોડ હોય તો વિષમતા કેવી હશે? 0. 1 મિનિટ, 0 નહીં આવે, 0 નહીં આવે, 1 મિનિટ, હા ઋણ હશે, ઋણ. સંચય આવૃત્તિ વક્રનો ઉપયોગ શું શોધવા માટે થાય છે? મધ્યસ્થ. સંમિશ્ર તમામ એકમોની તપાસ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? વસ્તી ગણતરી તપાસ. પ્રકાર 2 ભૂલ એટલે શું? ખોટી પરિકલ્પનાનો સ્વીકાર. 2 સ્વતંત્ર ગુણધર્મો વચ્ચેના જોડાણની તપાસ માટે કયું પરીક્ષણ વપરાય છે? chi-square ટેસ્ટ. ઘીની ગુણાંક 0 હોય તો તે શું સૂચવે છે? સંપૂર્ણ સમાનતા. કયા સૂચકાંકને કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ કહેવામાં આવે છે? જીવન નિર્વાહ ખર્ચ. માંગ વિધેયનું d = 50/2π 2p હોય તો પીની કિંમત માં આગળ 10ની કેટલી માંગ થશે? કે 30. NC1ની કિંમત હંમેશા કેટલી હોય છે? n. 0 ફેક્ટોરિયલ છે એની કિંમત કેટલી થશે? 1. બે સમાંતર રેખાઓનો ઢાળ કેવો હોય છે? સમાન. બહુલક શોધવા માટે અસાધ્ય સૂત્ર કયું છે? z = 3m - 2m - 6. જો ચલનાંક 25% હોય તો મધ્યક 20 હોય તો પ્રમાણિત વિચલન કેટલું થશે? 5. કયા વિતરણને દુર્લભ ઘટનાઓનું વિતરણ કહેવામાં આવે છે? પોઇસન. નિરપેક્ષ ઘટનાઓ માટે P/A/V બરાબર શું થશે? a. સાંકળ આધારની રીતમાં આધાર વર્ષ કયું ગણાય છે? અગાઉનું વર્ષ. મધ્યકથી લીધેલા વિચલનનો સરવાળો 0 શા માટે થાય છે? તે બેલેન્સિંગ પોઈન્ટ હોવાથી. log 1ની કિંમત કેટલી થશે? 0. કાર્લ પિયર્સન સહસંબંધના પિતા કયા દેશના હતા? બ્રિટન. પ્રસારનું સૌથી ઝડપનું ઓછું વિશ્વસનીય પાત્ર કયું છે? વિસ્તાર. Pa + Pa'. 1. આંકડાશાસ્ત્ર એ કેવું વિજ્ઞાન છે? અનુમાનનું અને સંભાવનાનું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જોડે તમારે કોઈ નવા વિડીયો બી જોતા હોય તો મને મારી ટેલિગ્રામ ચેનલ ધ એક્ઝામ ઓરેકલમાં મને કોમેન્ટ કરીને જણાવજો, મને મેસેજ કરજો. કારણ કે યુટ્યુબની કોમેન્ટો મારાથી નીકળી રહી છે, બધા બહુ કોમેન્ટો આવે છે તો મને નથી ખબર પડતી કોને કયો વિડીયો જોઈએ છે. એટલા માટે તમે યુટ્યુબમાં ટેલિગ્રામ પર તમે મને કોમેન્ટ કરશો ને તો મારામાં કેવો મેસેજ મને જોવાય છે અને મને યાદ પણ રહેશે. અને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ. અને PDF ઓલરેડી મારી ધ એક્ઝામ ઓરેકલ ચેનલ પર અપલોડ થઈ ગયો છે ટેલિગ્રામમાં, જોઈ લેજો.